વિસાવદર ભેસાણ મત વિસ્તારના અતિ મહત્વના 5 નીતિ વિષયક પ્રશ્નો બાબતે માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે। એમણે બહુ શાંતિપૂર્વક રીતે મારી રજૂઆત સાંભળી છે। અમારા વિસ્તારમાં સૌથી મહત્વનો ગંભીર પ્રશ્ન ઇકો સેન્સિટિવ ઝોનનો છે। કુલ 3 જિલ્લા 15 જેટલા તાલુકા 196 કરતા પણ વધુ ગામને અસર કરતો આ ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો જે છે એનાથી ખેડૂતો નારાજ છે। ઇકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે ખેડૂતો અને આ ઇકો ઝોન નાબૂદ કરવા માટે મેં આજે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે અને રજૂઆતમાં મેં આસામ સરકારનો રેફરન્સ લીધો છે। આસામમાં પણ ઇકો ઝોન લાગુ કરવામાં આવ્યો હતો। આસામના ખેડૂતોએ પણ ખૂબ વિરોધ કર્યો અને આસામની રાજ્ય સરકારે તારીખ 21 મે 2025 ના રોજ કેન્દ્ર સરકારને પત્ર લખી અને ઇકો ઝોન વિડ્રો કરી લેવા એટલે કે નાબૂદ કરવા માટેનું પગલું આસામની સરકારે ભર્યું છે। તો જો આસામની સરકાર ઇકો ઝોન નાબૂદ કરી શકે તો ગુજરાતની સરકાર પણ ઇકો ઝોન નાબૂદ કરી શકે છે એવી રજૂઆત મેં આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને કરી છે।